गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આણ્વીય કક્ષકો કઈ રીતે રચાય છે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી, જેની અંદર આપણે બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક વિશે અભ્યાસ કર્યો હતો। તે કઈ રીતે રચાય છે કે જેની અંદર સર્જનાત્મક સંમિશ્રણથી બંધકારક અને વિનાશાત્મક સંમિશ્રણથી બંધ પ્રતિકારક કક્ષકોનું નિર્માણ થાય છે। तो આજનો આપણો લેક્ચર છે એ છે આણ્વીય કક્ષક ના શક્તિ સ્તર નો આલેખ। एकदम सिंपल છે। આપણે જાણીએ છીએ જેમાં સૌ પ્રથમ આપણે લઈએ છીએ સમજવા માટે કે આપણે વનેસ કક્ષા લઈએ છીએ અને તે બીજી વનેસ કક્ષા સાથે સંમિશ્રણ થાય છે તો તે શું કરે છે, તેનાથી બે પ્રકારે કક્ષા બને છે। એક બને છે સિગ્મા વનેસ અને બીજું બને છે સિગ્મા સ્ટાર વનેસ। ઓકે, આ તમારી પરમાણ્વીય કક્ષક છે અને આ શું થઈ જશે, આણ્વીય કક્ષકો। તો આપણને ખબર પડી એક બંધકારક અને એક બંધ પ્રતિકારક। આપણે બંને લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કઈ રીતે। આપણે જાણીએ છીએ જો ઊર્જા મારે કહેવું હોય तो वनेस कक्षानी अने वनेस कक्षानी तो बराबर ज हशे। अहींया परमाणवीय कक्षकोनी एक समान होय। अहींया शुं हशे, सिग्मा स्टार वनेसनी ऊर्जा सिग्मा वनेस करता वधारे हशे। बराबर, केम वधारे हशे तो तेनी स्थायीयता शुं हशे, ओछी हशे। तो एक वस्तु याद राखवानी छे तमारे के सिग्मा वनेस ए बंधकारक है, एवं कही शकाय। अहींया कोई पण बंधकारक आणवीय कक्षक एना करता परमाणवीय कक्षकनी ऊर्जा वधारे होय અને પરમાણવીય કક્ષક કરતા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઊર્જા વધારે હોય। તો જો આપણે ઊર્જાના આધારે આપણે ડ્રો કરવા જઈએ આને તો કઈ રીતે ડ્રો કરીશું, પહેલા તો હું અહીંયા એમ બતાવીશ કે નીચેથી ઉપર તરફ જઈએ છીએ તેમ ऊर्जा शू थाय, ई वधे छे। हूँ एवं बतावीश। हवे परमाणवीय कक्षको ए तो एक समान ऊर्जा है अहींया वनेस वनेसनी, बराबर। बे कक्षकोना सम्मिश्रणथी बे आणवीय कक्षक रचाय छे। तो हूँ शू करीश, एक समान अंतरे एक समान स्थान पर हूँ अहींया बतावुं छुं आ रीते कक्षक वनेस અને તેટલા જ સમાન અંતરે હું બતાવું છું બીજી કક્ષા, કઈ, વનેસ કક્ષા। હવે આ બંનેનું સંમિશ્રણ થયું છે વનેસ વનેસનું અને બે કક્ષકો બને છે। એક બને છે કઈ, બંધકારક અને બીજી બંધ પ્રતિકારક। હવે બંધકારકની ઊર્જા પરમાણવીય કક્ષકો જે આ છે, આ શું છે, પરમાણવીય કક્ષક। આને શું કહીશું આપણે, परमाणवीय कक्षक। आ पण शुं छे, परमाणवीय कक्षक। तो परमाणवीय कक्षक करता ओछी छे तो हूँ एना जेना अंतरे न बतावी सकूँ, मारे एने कंपलसरी शुं करवुं पड़े, नीचे हूँ बतावीश। एना करता ऊर्जा केवी छे, ओछी छे। बंनेनुं सम्मिश्रण थयुं
અને તેની ઉર્જા કેવી થઈ? સિગ્મા સ્ટાર 1s ઉર્જા ઓછી છે. તો એને હું આ રીતે બતાવીશ, સિગ્મા 1s, ફક્ત સિગ્મા 1s, કે જે શું છે? બંધકારક. આણ્વીય કક્ષક. ઓકે, ચલો. એ જ રીતે હવે જોવા જઈએ તો બંધ પ્રતિકારકની તો પરમાણુય કક્ષક કરતાં પણ વધારે ઉર્જા છે. તો ઉર્જા નીચેથી ઉપર જઈએ તેમ વધે છે. તો પછી મારે શું કરવું પડશે? એને મારે અહીંયા ઉપર બતાવવી પડશે. બરાબર. આ શું થઈ જશે? સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 1s. ઓકે, કઈ કક્ષક છે આ? તો બંધ પ્રતિકારક. આણ્વીય કક્ષક છે. તો આ મેં શું ડ્રો કર્યું છે? તો આણ્વીય કક્ષકનો શક્તિ સ્તરનો આલેખ ડ્રો કર્યો છે. એમાં કંઈ નવું નથી કર્યું કે 1s કક્ષા એકબીજામાં સંમિશ્રણ પામે છે. શું થાય છે? એકબીજામાં સંમિશ્રણ પામે છે અને બે પ્રકારની કક્ષા બનાવે છે. મેં તેને ઉર્જાના આધારે એને બંનેને અલગ અલગ રીતે દર્શાવ્યા છે કે સિગ્મા 1sની ઉર્જા ઓછી હશે, તેની સ્થાયીતા વધારે હશે. બરાબર, આપણે લાસ્ટ લેક્ચરમાં જ જોયું હતું. અને અહીંયા શું થાય છે કે સિગ્મા સ્ટાર 1s એની ઉર્જા વધારે હશે. ઓકે, તો જે બંધ પરમાણવીય કક્ષક છે એને એક જ સરખા સ્થાન ઉપર બતાવીશ. એની ઉર્જા તો સમાન છે 1sની. તો સિગ્મા 1sની ઉર્જા પરમાણવીય કક્ષક કરતાં પણ ઓછી છે બંધકારકની, તો એને મેં નીચે બતાવ્યું. એ જ રીતે સિગ્મા સ્ટાર 1sની ઉર્જા એના કરતાં વધારે છે, તો મેં એને ઉપર બતાવ્યું. આ ઉર્જા નીચેથી ઉપર જાય તેમ વધે છે એના આધારે. એ જ રીતે દરેક કક્ષકને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. બે કક્ષકોનું સંમિશ્રણ થાય અને તેના આધારે રચાતી જે કક્ષક છે આણ્વીય કક્ષક, એને આ રીતે શક્તિ સ્તરનો આલેખ કહેવામાં આવે છે. અલગ અલગ આપણે અણુ માટે જોઈશું. બરાબર, પણ એ શક્તિ સ્તરનો આલેખ સમજતા પહેલાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે સમજવાની છે, અને એ છે આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ. આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ. ઓકે, તો ઉર્જાનો ક્રમ આપણે પહેલો ભણવાના છીએ. એ છે પરમાણુ ક્રમાંકના આધારે છે H2 થી N2 સુધી. જો આપણે H2 થી N2 સુધીના પરમાણુઓને દર્શાવવું હોય, જો આપણે શું કરવું હોય? H2 થી N2 સુધીના પરમાણુઓને દર્શાવવું હોય, બરાબર, તો એનો ક્રમ આપણે જોઈએ છીએ ઉર્જાનો ક્રમ, ચડતો ક્રમ. જે રીતે આઉફ-બાઉનો ક્રમ હતો 1s 2s 2p 3s, એ જ રીતે આ ક્રમ છે. એમાં કંઈ નવું નથી. પણ અહીંયા આણ્વીય કક્ષક છે તો સૌથી ઓછી ઉર્જા છે સિગ્મા 1sની, ત્યારબાદ સિગ્મા સ્ટાર 1s, ત્યારબાદ સિગ્મા 2s આવે છે, ત્યારબાદ સિગ્મા સ્ટાર 2s, ત્યારબાદ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. બરાબર, આ યાદ રાખજો, બંનેની ઉર્જા સમાન છે. ત્યારબાદ છે સિગ્મા 2pz, સિગ્મા 2pz. ત્યારબાદ આવે છે કક્ષા પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અને લાસ્ટ છે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, હજી પણ આગળ કક્ષકો આવશે,
પરંતુ આપણે આટલે સુધી જ અભ્યાસ કરવાનો છે. તો હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીના જે તત્વો છે, જે અણુ બનાવે છે, H2, C2, N2, Be2, તો એનો જે ક્રમ છે એ ઉર્જાનો ક્રમ આ રહેશે. આણ્વીય કક્ષકની ઉર્જાનો ક્રમ છે. જે ક્રમ આપણે 1s 2s 2p 3s જે જોયો હતો કોના આધારે, આઉફબાઉના નિયમ અનુસાર, તો એ જ રીતે આ ક્રમ છે, પણ જે કોનો ક્રમ છે? આણ્વીય કક્ષકનો ક્રમ છે. બરાબર. ચલો, એ જ રીતે બીજો આપણે ક્રમ જોઈશું કોના માટે? તો O2 અને F2 માટે. O2 અને F2 માટેનો ક્રમ લગભગ સમાન જ છે, ખાલી એક ડિફરન્સ છે એની અંદર. અહીંયા પણ સિગ્મા 1s આવશે, ત્યારબાદ સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. અહીંયા જે પાઈ 2px = પાઈ 2py આવતું હતું, એના પછી સિગ્મા 2pz હતું. અહીંયા સિગ્મા 2pz પહેલા આવી જાય છે, ત્યારબાદ પાઈ 2px = પાઈ 2py, પાઈ સ્ટાર 2px = પાઈ સ્ટાર 2py, અને લાસ્ટ છે સિગ્મા સ્ટાર 2pz. આ રીતનો ક્રમ છે કોના માટે? O2 અને F2 માટે. બરાબર. તો ક્રમ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. આ ક્રમ યાદ નહીં રહે તો તમે આન્સર આના આધારે મેળવી શકશો નહીં. આના આધારે આપણે બંધ ક્રમાંકની ચર્ચા કરવાની છે. આમાં જુઓ, બે પ્રકારની કક્ષાઓ આવેલી છે. બંધ પ્રતિકારક પણ છે, બંધકારક પણ છે. બંધ ક્રમાંકનો ફોર્મ્યુલા શું હતો? 1/2 NB - NA. NB શું છે? બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, NA અબંધકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આના ઉપરથી કઈ રીતે એક્ઝામ્પલ પૂછાય છે આપણે એ જોઈએ. એ પહેલાં આપણે બીજો એની સાથે એક વસ્તુ જોવાની છે. આ તો ઉર્જાનો ક્રમ જોયો, અને એની સાથે સાથે આપણે બીજો એક ટોપિક લેવાનો છે, એ છે ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ, જેની અંદર પહેલું છે પ્રતિચુંબકીય. એકચ્યુઅલી આ પણ તમને હું થોડા પ્રમાણમાં તો સમજાવી ચૂક્યો છું. કયા ચેપ્ટરમાં? ત્રીજા ચેપ્ટરની અંદર. પ્રતિચુંબકીય. ઓકે, ડેફિનેશન એકદમ સિમ્પલ છે કે જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત, સરળતામાં એકદમ સિમ્પલ લેંગ્વેજમાં જ સમજાવું છું કે આણ્વીય કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે તો તે પ્રતિચુંબકીય મળશે. કેવું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ જોવા મળે. આપણે જાણીએ છીએ દરેક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. દરેક આ કઈ કક્ષકો છે? તો આણ્વીય કક્ષકો છે, જેની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો અહીંયા પણ શું થશે? જે પણ અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જો જોવા મળે, સોરી અહીંયા આપણે ભૂલ કરી, અયુગ્મિત નહીં, જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત જોવા મળે તો તેને આપણે પ્રતિચુંબકીય કહીશું. બરાબર. અને યાદ પણ આ જ રીતે તમારે યાદ રાખવાનું છે. અને બીજું છે અનુચુંબકીય. અનુચુંબકીય. પ્રતિચુંબકીયમાં શું છે? બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ના હોય. બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત હોય. અનુચુંબકીયમાં શું થશે? જો એક પણ ઇલેક્ટ્રોન
અયુગ્મિત હોય તો તેને અનુચુંબકીય. એક પણ ઇલેક્ટ્રોન કેવો હોય, એક પણ ઇલેક્ટ્રોન, બધા જ ઇલેક્ટ્રોન તો બરાબર છે, પરંતુ આમાં એક પણ ઇલેક્ટ્રોન જો આપણને અયુગ્મિત જોવા મળી ગયો તો તેને શું કહીશું આપણે? અનુચુંબકીય કહીશું. બરાબર. અને બંધ ક્રમાંકનો ફોર્મ્યુલા તો આપણે જાણીએ જ છે અને એના આધારે આપણે નક્કી પણ કરી શકીએ કે અણુ જે છે એ કેવો છે, બની શકે છે કે નથી બની શકતો. બરાબર. ચલો, તો આપણે હવે નેક્સ્ટ જોવા જઈ રહ્યા છીએ. આના ઉપરથી જે ક્વેશ્ચન પૂછાય છે એ અણુ શક્ય છે કે નહીં. બીજો ક્વેશ્ચન છે બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ દર્શાવો. બરાબર. આપણે શરૂઆતથી અણુ લેતા જઈશું, જેની અંદર આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ છીએ એકદમ સરળ, જે શું છે? H2 અણુનું. દાખલા કઈ રીતે ગણવાના છે હું તમને સમજાવું છું. તમને H2 કીધો છે, એ અણુ શક્ય છે કે નહીં તે બતાવવું છે, એટલે કે તેનો બંધ ક્રમાંકના આધારે નક્કી કરીશું. તેનો ચુંબકીય ગુણધર્મ બતાવો છે. બરાબર. તો શું કરીશું? સૌથી પહેલાં હું લખીશ હાઇડ્રોજન. એનો પરમાણુ ક્રમાંક 1 છે. ઇલેક્ટ્રોન રચના થશે 1s1. બરાબર. એટલે કે એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે. બરાબર. આથી આપણે કહી શકીએ, જો આપણે H2 લઈએ તો કુલ 2 ઇલેક્ટ્રોન થાય. કેટલા થાય? 2 ઇલેક્ટ્રોન થાય. આ સમજવું ખૂબ જ જરૂરી છે. આમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે. આમાં ભૂલ થઈ તો આખો દાખલો ખોટો. બરાબર. શું થયું? હાઇડ્રોજનની અંદર એને પરમાણવીય રચના લખી તો 1s1 છે. એનો મતલબ કે તેની અંદર કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. કેટલા? 1 હાઇડ્રોજનમાં. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 2 ઇલેક્ટ્રોન થઈ જશે. હવે આપણે અહીંયા લખીએ આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક શું થશે? શરૂઆત થશે H2 થી N2, એટલે અહીંયાથી શરૂઆત થશે. દરેક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકીએ, આપણે જાણીએ છીએ. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? હવે 1s ભૂલી જવાનું છે, પરમાણવીય કક્ષક હતી. આપણે આણ્વીય કક્ષક એટલે આ યાદ રાખવાની થશે આની અંદર. તો આણ્વીય કક્ષક ક્યાંથી શરૂઆત થશે? σ1s. હવે દરેકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો અહીંયા શું છે? σ1s. એનો મતલબ શું થશે? કે 2 ઇલેક્ટ્રોન ભરવાના છે, તો શું થઈ જશે? σ1s2 થઈ જશે. σ1s2 થઈ જશે. બરાબર. તો આણ્વીય કક્ષકનો આપણે ક્રમ લખ્યો σ1s2. ઓકે. ચલો, તો જો હવે મારે અહીં તેનો શક્તિ સ્તરનો આલેખ ડ્રો કરવો હોય, શક્તિ સ્તરનો આલેખ ડ્રો કરવો હોય તો કઈ રીતે ડ્રો કરીશું? પહેલા હું બતાવીશ. ઉર્જા નીચેથી ઉપર જાય છે. આ 1s છે કોની? 1 હાઇડ્રોજનની. અહીંયા કયો છે? હાઇડ્રોજન પરમાણુ. એ જ રીતે આ બીજો હાઇડ્રોજન પરમાણુ.
બરાબર. ઉર્જા આપણે જાણીએ છીએ કઈ રીતે થશે, સિગ્મા 1s થશે અને એનાથી બીજી કક્ષક પણ રચાશે. સિગ્મા સ્ટાર 1s. આ શું છે? H2 અણુ માટે આપણે બતાવીએ છીએ. બરાબર. તો જુઓ હવે 1s ની અંદર હાઇડ્રોજન એકલો પરમાણુ લઈએ, એની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s1, એટલે કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે. ચલો બીજો હાઇડ્રોજન પરમાણુ, કેમ કે બે હાઇડ્રોજન એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયા છે, તો બીજા હાઇડ્રોજન પરમાણુમાં પણ એક ઇલેક્ટ્રોન છે અને તેની આણ્વીય કક્ષક. હવે એ નથી જોવાનું કે અહીંયા એક એક છે એટલે અહીંયા એક એક આવશે. આપણે આણ્વીય કક્ષક જે વચ્ચે બતાવીએ છીએ શું છે? આણ્વીય કક્ષક છે, જેને શું છે? સિગ્મા 1s2, એટલે કે 1s2 લઈએ. સિગ્મા 1s એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન, એક અપ સ્પિન એક ડાઉન સ્પિન. આ શું થઈ ગયો? તેનો શક્તિ સ્તરનો આલેખ થઈ ગયો. ચલો આના ઉપરથી આપણે બંધ ક્રમાંક ગણીએ. બોન્ડ ઓર્ડર બરાબર 1/2 NB માઇનસ Na. તો શું થઈ જશે? NB એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના જો સિગ્મા 1s2, તો બંધકારક કેટલા છે? 2 છે. 1/2. શું જવાબ આવશે? 2. માઇનસ અબંધકારક, તો ખાલી સિગ્મા 1s2 છે, અબંધકારક તો છે જ નહીં કક્ષક, તો શું થઈ જશે? એ 0. તો જવાબ શું આવશે એનો? 1 આવશે. 1 આવ્યો એનો મતલબ શું છે? અણુ શક્ય છે. અણુ શક્ય છે. બરાબર. અને એના કારણે આપણે એવું કહી શકીએ બંધ ક્રમાંક 1 આવ્યો, તો બંને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ હશે? 1 બંધ હશે. એ આપણે આના આધારે કહી શકીએ. બીજું કે તેનો ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ કેટલો થશે? ચુંબકીય ગુણધર્મ બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય તો, હવે અહીંયા સ્પેસિફિક વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે કે અહીં 1s1 છે એટલે કે અયુગ્મિત ગણી લે. આપણે જોવાનું છે અહીં આણ્વીય કક્ષકમાં. બરાબર. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આણ્વીય કક્ષકમાં આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન યુગ્મિત છે કે અયુગ્મિત છે. બરાબર. બંનેમાં આણ્વીય કક્ષકમાં. તો આણ્વીય કક્ષક જુઓ સિગ્મા 1s2, બંને ઇલેક્ટ્રોન કેવા છે? બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો ચુંબકીય ગુણધર્મ શું થઈ જશે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય. ઓકે. તો આ હાઇડ્રોજનનો ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. એકદમ સિમ્પલ છે. આપણે શું કર્યું છે આપણે જોયું. ચલો ત્યારબાદ હવે આપણે બીજો અણુ લઈએ છીએ. એની અંદર બરાબર બીજો અણુ લઈએ છીએ, જેમાં આપણે બનાવીએ છીએ He2 અને જોઈએ છે કે તે શક્ય છે કે નહીં. ઓકે. ચલો હવે હું ડાયરેક્ટલી અહીંયા લખું છું He. એનો પરમાણુ ક્રમાંક 2 છે. ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1s2. બરાબર. તો અહીંયા હું લખું છું He2માં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? એકમાં 2 ઇલેક્ટ્રોન છે, તો 2 પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે તો ટોટલ કુલ 4 ઇલેક્ટ્રોન થાય. બરાબર. તો જો હવે મારે એની આણ્વીય કક્ષક રચના લખવી હોય, આણ્વીય કક્ષકનો ક્રમ લખવો હોય તો શું લખાશે? 4 ઇલેક્ટ્રોન ભરવાના છે. પહેલી કક્ષા છે સિગ્મા 1s, 2 જ ઇલેક્ટ્રોન આવી શકે, 2 ભરી દીધા.
બીજી કક્ષા આવશે સિગ્મા સ્ટાર 1s, એમાં પણ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય અને 2 ઇલેક્ટ્રોન જ બાકી છે, તો સિગ્મા સ્ટાર 1s2 આવી ગયું. ચલો ત્યારબાદ આપણે આ શક્તિ સ્તરનો આલેખ ડ્રો કરીએ. વનએસ કક્ષા, આ વનએસ કક્ષા થઈ જશે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, બરાબર. ડાબી બાજુ શું છે? એક હિલિયમ પરમાણુ છે. આ શું છે? બીજો હિલિયમ પરમાણુ થશે. એકબીજામાં સંમિશ્રણ થઈને He2 પરમાણુ. ચલો શું છે? હિલિયમમાં 1s2 એટલે કે 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હશે. ચલો એની આણ્વીય કક્ષકનો ક્રમ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 આ રીતનો થશે. ઓકે, ચલો એના આધારે એનો બંધ ક્રમાંક આપણે નક્કી કરીએ. બોન્ડ ઓર્ડર શું થઈ જશે? 1/2 Nb - Na. ઓકે, તો શું થઈ જશે? 1/2 બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? સિગ્મા 1s2 2 છે, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. સ્ટાર વાળા બધા જ અબંધકારક હોય. શું છે? સિગ્મા સ્ટાર 1s2 તો 2 છે, તો જવાબ શું આવ્યો એનો? 0. એનો મતલબ શું થયો? કે અણુ શક્ય નથી. તો અહીંયા ક્વેશ્ચન જ પૂરો થઈ ગયો. અણુ શક્ય ના હોય તો અણુ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય આપણે લખી જ ના શકીએ. ક્વેશ્ચન અહીંયા પૂરો થઈ ગયો કે He2 અણુ કેવો છે? શક્ય નથી. આપણે શીખ્યા હતા કે જવાબ 0 અથવા તો 0 કરતાં ઓછો આવે તો તે અણુ શક્ય થાય નહીં. બરાબર, તો અહીંયા તમારો જવાબ આવી ગયો કે બોન્ડ ઓર્ડર શું આવ્યો? 0 આવ્યો. 0 આવ્યું તો એના આધારે આપણે કહી શકીએ કે અણુ શક્ય નથી. બરાબર, તો આપણે હાઇડ્રોજન જોયું, હિલિયમ જોયું. હવે આગળ ચલો એક એક્ઝામ્પલ લઈએ છીએ. વચ્ચેના એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં હું આપીશ. ત્રીજો એક્ઝામ્પલ હું લઉં છું એ C2નું. C2 ચલો કાર્બન આપણે જાણીએ છીએ પરમાણુ ક્રમાંક 6 છે. ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1s2 2s2 2p 2 થઈ જશે. એનો મતલબ કે C2 ની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? 12 ઇલેક્ટ્રોન થાય. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થાય C2 ની અંદર? તો 12 ઇલેક્ટ્રોન થશે. એકની અંદર 6 છે તો 2 ની અંદર શું થશે? 12 ઇલેક્ટ્રોન થશે. તો તેનો આણ્વીય કક્ષક ક્રમાંક, આણ્વીય કક્ષક શું થઈ જશે? ક્રમ આપણે જાણીએ છીએ કયો લખાયો છે. તો ચલો આપણે ભરવાની શરૂઆત કરીએ. 12 ઇલેક્ટ્રોન ભરવાના છે. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. ચલો કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન થયા. હજી 4 ઇલેક્ટ્રોન ભરવાના છે. હવે અહીંયા થોડો શું થઈ જશે? સિગ્મા 2pz2. આપણે અહીં કેટલા ઇલેક્ટ્રોન ભરી દીધા? હજી આપણે બીજા ઇલેક્ટ્રોન ભરી દીધા. સોરી, અહીંયા આવશે હવે ક્રમાંકમાં π2px ઇઝ ઇક્વલ ટુ π2py. હવે ઇલેક્ટ્રોન ભરવામાં અહીંયા ધ્યાન રાખવાનું છે. આ કેવું થઈ જશે? એક પ્રકારે આમ આ રીતની રચના થઈ જશે કે બેની સમાન ઉર્જા છે.
સમાન ઉર્જા હોય તો બંનેમાં પહેલાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે પછી જ યુગ્મિત થાય. એક સાથે બે અહીંયા ભરી દીધા અને બે અહીંયા ભરી દીધા નહીં ચાલે. આપણે 12 ઇલેક્ટ્રોન ભરવાના છે. જોકે અહીંયા તો સેટિંગ થઈ જાય છે 2 4 6 8. ચલો પછી આ 9મો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, 10મો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પછી 11મો ઇલેક્ટ્રોન ફરીથી અહીંયા આવશે અને 12મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? અહીંયા આવશે. તો આ શું થઈ જશે? તેનો આણ્વીય કક્ષકનો ક્રમાંક થઈ ગયો. હવે એના આધારે શું કરવાનું છે? જે શક્તિ સ્તરનો આપણે આલેખ ડ્રો કરવાનો છે. બરાબર. ચલો તો હું અહીંયા બતાવી દઉં છું કે ઉર્જા શું થાય છે, નીચેથી ઉપર જઈએ તેમ વધે છે. ચલો તો આપણે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px અને પાઈ 2py આટલી કક્ષકો ડ્રો કરવાની છે. તો અને કાર્બન પરમાણુમાં શું છે? 1s, 2s અને 2p. તો સૌથી સરળ હું પહેલાં શું ડ્રો કરું છું? 1s કક્ષા. બરાબર. આ કાર્બન પરમાણુ છે અહીંયા. આ પણ શું છે? કાર્બન પરમાણુ છે. ઓકે. હવે એની કક્ષક જો આપણે લખીએ છીએ કે કાર્બન પરમાણુની આ 1s કક્ષા છે, આ પણ 1s કક્ષા છે. બંનેનું સંમિશ્રણ થઈને આ સિગ્મા 1s બન્યું છે, સિગ્મા સ્ટાર 1s બન્યું છે. ઓકે. ચલો ત્યારબાદ ક્રમમાં કોણ આવે છે? સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. તો એકચ્યુઅલી કોના આધારે રચાઈ હશે? તે 2s ના સંમિશ્રણથી. કે એક કાર્બનની 2s, જેમ અહીંયા એક કાર્બનની 1s અને બીજા કાર્બનની 1s ના સંમિશ્રણથી બે કક્ષા બની, એ જ રીતે 2s ના સંમિશ્રણથી શું બન્યું હશે? બે કક્ષા રચાઈ હશે. તો અહીંયા શું ડ્રો કરીશ? ફરીથી હું 2s કક્ષા ડ્રો કરીશ. બરાબર. અને એના સંમિશ્રણથી બે કક્ષા રચાઈ હશે. ઓકે. તો કઈ કક્ષક થઈ ગયા? આ કાર્બન પરમાણુની 2s કક્ષક છે. આ બીજા કાર્બન પરમાણુની 2s કક્ષક છે. એના સંમિશ્રણથી સિગ્મા 2s કક્ષક રચાઈ અને અહીંયા સિગ્મા સ્ટાર 2s. ચલો ત્યારબાદ આને હું થોડુંક સાઈડમાં લખી દઉં છું. 12 ઇલેક્ટ્રોન છે. પછી કઈ કક્ષા આવશે? 2p કક્ષા. 2p કક્ષા એક કાર્બનની, 2p કક્ષા બીજા કાર્બનની એકબીજામાં સંમિશ્રણ પામશે. બરાબર. તો 2p એટલે કે એકચ્યુઅલી એની અંદર કેટલી કક્ષકો છે? 3 કક્ષકો છે. હવે પહેલી કક્ષક કઈ આવે છે અહીંયા? પાઈ 2px. તો એને આપણે આ રીતે બતાવીશું. બે કક્ષકોની ઉર્જા સમાન છે તો આપણે આ રીતે બતાવીશું તેને. ઉર્જા સમાન છે એટલે તો આ કઈ કક્ષક થઈ જશે? પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. એને પણ મેં નીચે બતાવી છે. નીચે કેમ બતાવી છે? કારણ કે આપણે આગળ શીખ્યા હતા કે બંધકારક આણ્વીય કક્ષક હોય તેની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતાં તો ઓછી હોય. એટલે કે 2p કરતાં પાઈ 2px અને પાઈ 2py ની ઉર્જા ઓછી હશે. તો હું અત્યારે આટલે સુધી ડ્રો કરું છું કેમ કે ઉપર મારે જવાની જરૂર નથી. પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py આવી ગયું છે. તો જો હવે આપણે ઇલેક્ટ્રોન અહીંયા ભરીએ તો કાર્બનની અંદર 1s2 2s2 2p2 એટલે આ રીતે થશે. ચલો અહીંયા કાર્બનની અંદર, બીજા કાર્બનની અંદર 1s2 2s2 2p2.
હવે આપણે ભરવાની છે કઈ જગ્યાએ, તો આણ્વીય કક્ષકમાં. તો એનો ક્રમ લખેલો જ છે, એના માટે ડાબી બાજુ ને જમણી બાજુ જોવાની જરૂર નથી, આપણે એના આધારે ભરીશું. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2. તો આ શું થઈ ગયું? આણ્વીય કક્ષકનો ક્રમ લખી નાખ્યો આપણે. આ એનો શક્તિ સ્તર થયો. બરાબર. ચલો, આના આધારે આપણે બીજું શું નક્કી કરી શકીએ? બંધ ક્રમાંક, બોન્ડ ઓર્ડર શું થઈ જશે? 1/2 NB - NA. ચલો, બંધકારક આણ્વીય એટલે કે સ્ટાર વગરના જેટલા પણ છે, તો સ્ટાર વગરના 2, 4, 6 અને 8, ટોટલ કેટલા થયા? તો 8 થયા. માઇનસ સ્ટારવાળા 2, 4, તો જવાબ કેટલો આવશે એનો? 2 આવ્યો. બરાબર. એનો મતલબ કે જો આપણે C2 અણુ લઈએ તો પછી 2 કાર્બન વચ્ચે કેટલો બંધ હશે? દ્વિબંધ હશે. C2 અણુમાં 2 કાર્બન વચ્ચે કેટલો બંધ હશે? 2 બંધ હશે. અને એનો ગુણધર્મ શું થશે? ચુંબકીય. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે તો ગુણધર્મ શું થશે? પ્રતિચુંબકીય છે. શું છે? પ્રતિચુંબકીય છે. અણુ પ્રતિચુંબકીય છે. બરાબર. તો આપણે કાર્બનનો પણ આ શક્તિ સ્તરનો આલેખ ડ્રો કર્યો. તો હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં હાઇડ્રોજનથી લઈને નાઇટ્રોજન સુધીના છે. બરાબર. એ બધા જ ના એક્ઝામ્પલ આ રીતે જે મેં લખ્યા છે, હાઇડ્રોજનનું તો બતાવી દીધું, હિલિયમનું બતાવી દીધું, કાર્બનનું થઈ ગયું, 3 તો થઈ ગયા છે. તો બાકી કેટલા રહેશે? ફક્ત બીજા 4 જ રહેશે. તમારે લિથિયમનું, બેરેલિયમનું, બોરોનનું અને નાઇટ્રોજનનું 4 આ રીતે જોવાના છે. અને ચુંબકીય ગુણધર્મ કેટલો આવશે તેનો શક્તિ સ્તરનો આલેખ ડ્રો કરીને જુઓ શું આવશે. બંધ ક્રમાંક કેટલો આવે છે. આને એકચ્યુઅલ સરખી રીતે સમજવા ટ્રાય કરજો. 3 એક્ઝામ્પલ મેં એટલે જ સમજાવ્યા છે કઈ રીતે આપણે ડ્રો કર્યું છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું ચેપ્ટર પણ પૂરું થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો એક જે ક્રમાંક છે O2 થી F2 સુધીનો, એના વિશે આપણે ચર્ચા કરીશું.